સુરક્ષિત અમદાવાદનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ છરીના જોરે પૈસા ઉઘરાવી રહ્યો છે, આતંક ફેલાવી રહ્યો છે. પરંતુ આ ઘટના પાછળનું સત્ય કાંઈ અલગ જ છે. અમદાવાદના વટવા વિસ્તારનો સામે આવેલો વાયરલ વિડીયો જેને જોઈને શહેરમાં ચકચાર મચી છે અને કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે. પરંતુ ઘટના વિશે તપાસ કરતા કાંઈ જુદું જ સત્ય સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદને થોડા સમય પહેલા દેશનું સૌથી સુરક્ષિત શહેર હોવાનું એક એવોર્ડ મળ્યો હતો, જેના પ્રચાર થયો હતો. પરંતુ નાગરિકો સવાલ કરવા લાગ્યા કે શું ખરેખર અમદાવાદ સુરક્ષિત શહેર છે? કારણ કે સતત અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહે છે. હત્યા, ચોરી, આતંક, આ બધા શબ્દો હવે અમદાવાદના પર્યાય બની ગયા હોય તેવા સમયે અત્યારે ચાલી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે, આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના વટવાની સરકારી વસાહતથી એક વિડીયો સામે આવ્યો છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ છરી બતાવી ગાળો બોલી મહિલા પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો છે. પરંતુ આ ઘટનાની વધુ વિગતો જાણવા અમે વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો, ત્યારે અલગ જ વિગતો સામે આવી અને તેમણે જણાવ્યું કે આ વિડીયો પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો છે, જેમાં પતિ તેની પત્ની પાસે પૈસા માંગી રહ્યો છે. પોલીસે આ વ્યક્તિ સામે ગુનો નોંધી ગઈકાલે રાત્રે તેની ધરપકડ કરી દીધી હતી. પરંતુ કેટલાક સમાચાર માધ્યમોમાં ચાલ્યું કે અસામાજિક તત્વો લોકો પાસેથી હપ્તો ઉઘરાવી રહ્યા છે, જે પીઆઈના કહેવા પ્રમાણે ખોટું સાબિત થયું. પરંતુ સવાલ તો ઊભા થાય જ છે કે હવે કાયદો હાથમાં લેવો એટલો સામાન્ય બની ગયો છે કે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં આ રીતે છરી બતાવી આતંક ફેલાવી શકે છે. શું અમદાવાદનું સુરક્ષિત હોવું ફક્ત કાગળ સુધી સીમિત છે? લોકોના મનમાં આવી ઘટનાઓથી ભયની લાગણી પ્રસરી રહી છે. લોકો ચિંતામાં છે. હવે જોવાનું રહ્યું અમદાવાદને વાસ્તવમાં સુરક્ષિત રાખવા માટે પોલીસ શું પગલાં ભરે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે? શું અમદાવાદ સુરક્ષિત શહેર છે કે અસામાજિક તત્વોનો આતંક ખૂબ જ વધી રહ્યો છે? કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.